જય ધન્વંતરી મિત્રો, આ વિડીયોમાં આપણે આહાર ગ્રહણ આયતનાનીમાં પ્રકૃતિ, કરણ અને સંયોગ સુધી પહોંચ્યા હતા. આજે આપણે જોઈશું કે રાશિ કેટલી માત્રામાં ભોજન લેવું જોઈએ. આપ સૌ પણ જાણતા જ હશો કે જ્યારે મનુષ્ય યોની ભગવાનને સાથે રાખીને મહાદેવજી પાસે ગયા કે કેવી રીતે ભોજન લેવું, ત્યારે એક કથા એ વિષય ઉપર છે કે 3 વાર નહાવું અને 1 વાર ખાવું, આવો નિયમ જનરલી બતાવ્યો હતો. એનું ઊંધું ચાલી રહ્યું છે. બોલવામાં ભૂલ વૃષભની થઈ કે સમજવાની ભૂલ મનુષ્યની થઈ, પણ આજે વિકાસની દ્રષ્ટિએ જ્યારે આપણે ચાલી રહ્યા છીએ, જ્યારે બુદ્ધિમાન પુરુષ તરીકે આપણે બધા છીએ, ત્યારે આપણે 3 વાર ખાઈએ છીએ અને 1 વાર નહીએ છીએ. તો પછી અપેક્ષાઓ રાખીએ કે મારું સ્વાસ્થ્ય સારું રહે, એ કેટલે અંશે વ્યાજબી છે. જાતે જ આપણે પોતપોતાના હૃદય ઉપર હાથ મૂકીને સમજવાની વાત છે. પણ મિત્રો, રોજે સવારે ઉષપાન પછી જ્યારે તમે આહાર લો છો, ત્યારે આયુર્વેદની કેટલીક બાબતોને સમજાવીએ ત્યારે એવું કહી શકીએ કે ત્યારે પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. સાંજે સૂર્યાસ્ત સમયે ભોજન કર્યું હોય તો અગ્નિ બરાબર પ્રજ્વલિત થયો હોય સવારે, પણ જો તમે રાત્રે 12:30-1 વાગે ભોજન કર્યું હોય તો પ્રજ્વલિત ના થયો હોય, કારણ કે આપણે નિશાચર થઈ ગયા છીએ. રાત્રે ભોજન કરવાની કુટેવ થઈ ગઈ છે, ફેશન થઈ ગઈ છે, આદત થઈ ગઈ છે ને શરીરને કેવી રીતે વિકૃત કઢંગું ચલાવવું એ એક આપણો શોખ થઈ ગયો છે. જો તમે સ્વાસ્થ્ય ઈચ્છતા હોય તો તમારે સૂર્યાસ્તની આસપાસ બહુમાં બહુ 8, 8:30 કે 9 વાગ્યા સુધીમાં ભોજન લઈ લેવું વધારે સારું છે. 9થી સવારે 6, 6:30, 7 વાગ્યા સુધી આપણે આંતરડાઓને આરામ આપીએ છીએ ને ઉષપાન કરી 7, 7:30 પછી હળવો નાસ્તો લઈએ ત્યારે પૌષ્ટિક વસ્તુઓવાળો, જેને આપણે શિરામણી શબ્દથી કહીએ જૂની ભાષાઓમાં, તો માખણ, રોટલો, ગોળ, ઘી, આ બધી પૌષ્ટિક વસ્તુઓવાળો સવારે શિરામણીમાં નાસ્તો લેવાતો હોય છે. શિરામણી એટલે શીરો જેમાં મુખ્ય છે એવી પણ વાતનો ઉલ્લેખ કરી શકીએ. તો એ જમાનામાં મિષ્ટાન તરીકે એ વસ્તુ વપરાતી હતી અને એને શિરામણી શબ્દથી ઉલ્લેખ કર્યો હશે એવું કલ્પના કરી શકીએ. પૌષ્ટિક નાસ્તો સવારે લઈ શકાય છે. 4 કલાકના ગાળા પછી લગભગ 12:30 સૂર્ય મધ્યસ્થ થાય ત્યારે આપણે ભોજન લઈએ છીએ, જેને બપોરા કહીએ છીએ, અને સાંજે જે ભોજન લઈએ છીએ એને વાળું કહીએ છીએ. તો 8 કલાકનો ગાળો રાખ્યા પછી આપણે વાળું કરીએ છીએ. પરંતુ જો નાની રિસેસ, મોટી રિસેસ અને પછી સાંજની નાની રિસેસ, એવી રીતે વારે ઓફિસો કે સ્કૂલોમાં પડતી રિસેસોમાં આપણે નાસ્તાઓ કરે જ જઈશું તો અગ્નિ મંદ પડવાનો છે. એ રાશિનો ઉલ્લેખ ક્યારેય આયુર્વેદે કર્યો નથી. એ રીતે ભોજન અથવા ચા કોફી લેવી એ શરીર માટે નુકસાનકારક છે. માટે અહીંયા બતાવેલી જે વાત છે શાસ્ત્રની, કે ભાઈ 18થી 25 વર્ષના યુવાનોએ આખા દિવસમાં કુલ મળીને 1.5 સેર જેટલું આહાર લેવો જોઈએ, આવું શાસ્ત્રનું એક વાક્ય છે. આપણે એનું અર્થઘટન કરીએ તો બપોરે અને સાંજે 2 ભાગમાં મળીને 0.5 સેર થયું. આ જૂનું માપતાલ છે, જેમાં 1 સેર બરાબર 400 ગ્રામ જેટલું વજન ગણી શકીએ. તો કુલ્લે થઈને 600 ગ્રામ વજન આખા દિવસમાં યુવાનોએ લેવાનું છે. મોટી ઉંમરના વ્યક્તિઓએ તો એટલું વજન પણ લેવાનું નથી.
તો તમારું એક ટાણાનું કુલ્લે અન્ન, દાળ, ભાત, શાક, રોટલી બધું થઈને 300 ગ્રામ જેટલું હોવું જોઈએ. એવું સામાન્ય રીતે એક માપ કાઢી શકીએ. આપણે અંદાજિત રીતે ચાલીએ છીએ, કારણ કે અહીંયા જુદી જુદી વાનગીઓનું જુદું જુદું માપ કરીએ તો દાળ આટલા ટકા, ભાત આટલા ટકા, રોટલી આટલા ટકા, શાક આટલા ટકા, એવી રીતે દરેક દિવસે આપણે જુદું જુદું અન્ન રાંધતા હોઈએ છીએ, જુદી જુદી વાનગીઓ બનાવતા હોઈએ છીએ. એટલા માટે આપણે સર્વગ્રહ અને પરિગ્રહ શબ્દથી એનો ઉલ્લેખ કર્યો છે. જુદું જુદું જો ગણીએ તો પરિગ્રહ કહેવાય છે, અને સાથે જ જો વજન ગણી લઈએ તો સર્વગ્રહ કહેવાય છે. એટલે આ રીતે જુદા જુદા આચાર્યોએ જુદી જુદી રીતે વાતને રજૂ કરી છે. પણ આપણે સામાન્ય બુદ્ધિથી સમન્વય કરીને ચાલીએ તો એક મારા અનુભવ મુજબ, મારા દૃષ્ટિકોણ મુજબ હું એટલું કહી શકીશ કે બપોરે આપણે લગભગ 300 ગ્રામ અને સાંજે 300 ગ્રામ. એટલે જ્યારે આપણે હોટલમાં જમતા હોઈએ છીએ ત્યારે લખેલું જ હોય છે કે તમને 4 રોટલી મળશે ફિક્સ લંચમાં, અને એ વાટકીઓ જે નાની નાની હોય એમાં શાક, કઠોળ, દાળ, ભાત બધું મળતું હોય છે. તો ફિક્સ ડીશ છે એ લગભગ એવી રીતે રચાઈ હોય છે કે એટલું અનાજ એક ટંકમાં પૂરતું છે. પણ આપણે તો અનલિમિટેડ જમીએ છીએ ને પછી ઓડકારો આવી જાય છતાંય પણ જમતા જ હોઈએ છીએ, તો એ બધું નુકસાનકારક છે. મિત્રો, તમારા અગ્નિને અનુરૂપ થઈને, તમારા સ્વાસ્થ્યને અનુરૂપ થઈને, અથવા કોઈ પણ એક જ વસ્તુ ઉપર તૂટી પડ્યાથી, અથવા કોઈ સ્વાદિષ્ટ વાનગી બની ગઈ હોય ને માત્ર એની એ જ ખાધાથી અતિશયોક્તિ કરવાથી હંમેશા અંત થાય છે. તો દરેક વસ્તુનું પ્રાધાન્ય આપવું જોઈએ. ષડ રસવાળું ભોજન હોવું જોઈએ. દરેક રસને પ્રાધાન્ય આપવું જોઈએ. મધુર, આમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય બધા જ રસોનો ઉપયોગ થવો જોઈએ, અને એ રસ પૂરેપૂરા પ્રમાણમાં, જેમ કે 300 ગ્રામ કીધો તો 50-50-50 ગ્રામ મુજબ લેવાવો જોઈએ. એ વધારે સારું છે, સ્વાસ્થ્ય માટે સુગમતાકારક છે, અને દરેક રસનું પ્રાધાન્ય થાય એવું ષડરસવાળું ભોજન લેવું એ ખૂબ જ જરૂરી છે. ભલે પકવાન તમે 32 બનાવો, પણ એનો રસ, ગુણ, વીર્ય, વિપાક પણ સમજી વિચારીને ચાલો. ઘણી વખતે વિરુદ્ધ આહારનું પણ આયોજન થઈ જાય છે. હવે એક વિચિત્ર પ્રકારની ફેશન પણ થઈ ગઈ છે કે દૂધપાકની સાથે કઢી ખાવામાં આવે છે. આ વિચિત્રતાઓ છે. કેટલીક વસ્તુઓ એવી છે કે જેને સાથે ખાવાથી વિરુદ્ધ આહાર થાય છે, વિષ દ્રવ્યો ઉત્પન્ન થાય છે. તો એવી વસ્તુઓને આપણે સાથે નહીં ખાવી જોઈએ. ખૂબ જ વિચારીને, ખૂબ જ સમજીને આપણે આ રાશિનું આયોજન કરવાનું છે. તો ખોરાકના આયતનાનુમાં રાશિ 300 ગ્રામ બપોરે, 300 ગ્રામ એપ્રોક્સિમેટલી સાંજે, એમાં ઘી, દૂધ, માખણ અને દાળ, ભાત, શાક, રોટલી અથવા ખીચડી, દૂધ, ભાખરી એ બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આમ છતાંય પણ તમારો અગ્નિ મંદ હોય અને તમને માનો કે 200 ગ્રામ જમ્યા પછીથી એમ લાગે કે મને તૃપ્તિ થઈ ગઈ છે, તો ઊભા રહી જવાનું છે. કારણ કે શાસ્ત્રએ તો એવું પણ બતાવ્યું છે કે 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણી અને 1 ભાગ હવા માટે ખાલી રાખવો, જેથી કરીને આમાશયનું વલોવાનું જે કામ છે એ સરસ રીતે થઈ શકે. તો મિત્રો, પ્રમાણ તમારે તમારી જાતે જ નક્કી કરવાનું છે. હોટલવાળો તો બિલ ચૂકવશો એટલું આપશે જ, એને તો વેપાર કરવો છે, પણ તમારે નિર્વાહ કરવાનો છે. નિર્વાહ શબ્દ છે કે જીવને ટકાવવા માટે આપણે આહાર દ્રવ્યો, પંચભૂતાત્મક દ્રવ્યો લેવાના છે, પૌષ્ટિક લેવાના છે, આપણા શરીરની પ્રકૃતિથી કોઓપરેટ થાય એવી રીતે લેવાના છે, અને ખૂબ જ વિચારીને મનન મંથન મુજબ લેવાના છે. તો એવો જ આહાર ગ્રહણ કરવો જોઈએ જે અમુક માપ સુધીનો જ હોય, અને બરાબર કકળાઈને ભૂખ લાગે ત્યારે જ ગ્રહણ કરવો જોઈએ. એવું કહેવાય છે કે તમને આગલું પચ્યું ના હોય ને જો તમે તરત જ 2-3 કલાકમાં બીજો આહાર લેશો તો એ બધું જ વિકાર ઉત્પન્ન કરે છે, અને એ વિકારો જ તમને જુદા જુદા રોગોનું મૂળ બની જાય છે. માટે તમારો આહાર હંમેશા
આગલું અનાજ પચી ગયું હોય, શરીર ફ્રેશ થઈ ગયું હોય, શરીરને ભૂખ લાગી હોય અને ખોરાક માટેની અપેક્ષાઓ થઈ હોય તો જ લેવો જોઈએ. બાકી વેઇટ એન્ડ વોચ, લઘુ સુપાચ્ય આહાર લો અને હલકા ફુલકા આહારથી સંતુષ્ટ થવા પ્રયત્ન કરો. રાશિ એ પ્રકરણ ઉપર આટલી વાતને હું મારા અનુભવના નિચોડથી અલગ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે. શાસ્ત્રની સાથે કેટલીક વાતો આપણે સર્વગ્રહ, પરિગ્રહ અને 18 થી 25 વર્ષના યુવાનો માટેની 1.5 શેરની જે પ્રમાણ છે એ વાતોને સુસંગત રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે. છતાં પણ હંમેશા પોતાની બુદ્ધિશક્તિથી ઉપયોગ કરીને આહારનો ઉપયોગ કરવો જોઈએ. એ શબ્દ સાથે હું મારી વાતને વિરામ આપીશ. આ વિડીયોને લાઈક કરશો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.